અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા શરૂ થાય એ પહેલાં જ વિવાદ સર્જાયો. અંકલેશ્વર ગાર્ડન સિટી ગરબા પ્રોગ્રામમાં મુસ્લિમ સમાજના સિંગર હોવાને લઈને વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગાર્ડન સિટીના સંચાલકને મુસ્લિમ સમાજના સિંગરોને દૂર કરવા માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગાર્ડન સિટીના ગરબા આયોજક સવાની ગ્રુપ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને મુસ્લિમ સિંગરોને દૂર કરવા માટેની બાંયધરી આપવામાં આવી હતી. ત્યારબાદ એનો સુખદ નિવેડો આવ્યો હતો. નામ અજય મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ મંત્રી. આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે. એમાંના એક છે નવરાત્ર. 9 દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે. એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે. એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બાઉન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે. તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે. કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે. એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા. અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે. અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દૃષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે. બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે. તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં ઉજવાય, બીજું કોઈ વિવાદ ઊભો ના થાય એ બધાએ પોતે હિન્દુ સમાજ કાળજી લે, બધા આયોજકો કાઢી લે એટલી અમારી વિનંતી છે. જય શ્રી રામ. અત્યારે અમારા જે ગાર્ડન વિશ્વ હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી. અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો. તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં. એને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે આમાં જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી દીધી કે ભાઈ તમે આને નહીં લાવતા. રિક્વેસ્ટ નહીં પણ બેન્ડ જ કીધું કે ભાઈ તમારે આ કલાકારને નથી લાવવાનો, જે મુસલમાન કલાકાર છે એને. જે છે તમે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો અને સેટિંગ જે છે અમારી પાસે બીજા 3 કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું.